જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આ છે આપણા ઘરના બગીચાના દેશી તાજા અને ફ્રેશ રીંગણા. તમે જોઈ શકો છો, દેશી રીંગણા છે, લાંબી ડીટવાળા. તો આજે સવારના આપણે તોડી લીધા છે જરૂર પ્રમાણે. અને તો હવે આપણે તેને આજે આખા રીંગણા બનાવવાના છે. તો તેના માટે આપણે રીંગણા લઈ લીધા છે અને ગેસ ઉપર પાણી મૂકી દીધું છે તપવા. તો હવે રીંગણને આપણે કાપા મારી લઈશું. સૌપ્રથમ તો થોડીક આપણે એની ડીટ છે આગળ એવી તો કાપી લઈશું. ત્યારબાદ આવી રીતના આપણે સુધારી લઈશું. અને અહીંયા ફ્રેન્ડ્સ આપણે 3 કાપા મારવાના છે. આ રીંગણું જોવાનું કે ખરાબ તો નથી ને, તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રીંગણું એકદમ સરસ છે. હવે આપણે પાણીમાં તેને ડીપ કરી દઈશું. ત્યારબાદ બીજું રીંગણું પણ આવી રીતે સુધારી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, એક રીંગણું ખરાબ નીકળ્યું છે અને જરાક પાકી પણ ગયું છે. તો આપણે નહીં વાપરીએ તેને. તો હું બીજું ઝાડમાંથી તાજું ફ્રેશ રીંગણું તોડી આવી છું, તમે જોઈ શકો છો. પાકેલા બીજ હોય તો શાક સરસ ના બને. તો જુઓ, અંદરથી એકદમ સરસ કાચું રીંગણું છે. તો હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે બાફવા મૂકી દઈશું. બસ આપણે એક જ સીટી કરવાની છે, વધારે સીટી નહીં કરવી. રીંગણાને પાણીમાં બોળી રાખવાથી પાણીનો કલર બદલાઈ જાય છે. તો પાણીમાં બોળવા પણ જરૂરી છે. છે હવે ગેસ બંધ આપણે ત્યાં સુધી કુકરને ઠંડુ થવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા રીંગણા આપણા એક સીટી કરીને બાફી લીધા છે. અને આ છે લસણવાળી ચટણી, આદુ, લસણ, લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું નાખ્યું છે. તો હવે આપણે ચટણીને રીંગણામાં ભરી લઈશું આવી રીતે. હવે ગેસ ઉપર તેલ મૂકી દીધું છે તપવા. અને ટામેટા મરચાં પણ સુધારી લીધા છે. મીઠો લીમડો છે વઘાર માટે. અને અહીંયા આપણે વઘારમાં નાખવા માટે બારદિયાનો નાનો ટુકડો, તલ, જીરું, સૂકી મેથી, મરીના દાણા અને રાઈ લઈ લીધું છે. તો હવે તેલમાં આપણે નાખી દઈશું. જો ફ્રેન્ડ્સ, રાઈ જીરું પકડી ગયા છે. સૌથી પહેલાં આપણે નાખીશું હિંગ, મીઠું લીમડો નાખી દઈશું. ત્યારબાદ ચટણી છે તે નાખી દઈશું. મિક્સ તેલમાં સાંકળી દઈશું. આપણે ટામેટા મરચાં છે તે નાખી દઈશું. તેને પણ આપણે ધીમી આંચ ઉપર ચડાવી દઈશું. ટમેટા ચડી જાય ત્યાર પછી જ આપણે રીંગણા નાખીશું. ટમેટા
સરસ ચડી ગયા છે, ચટણી પણ સરસ ચડાઈ ગઈ છે. તો હવે આપણે રીંગણ નાખી દઈશું. તો હવે તેનું બરાબર આપણે મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ કેવું મસ્ત શાક બન્યું છે. બેસનનો લોટ ને બીજા મસાલા ભરીને પણ શાક બને, એ પણ સરસ લાગે. અને આ લસણની ચટણીવાળું પણ શાક ખૂબ ટેસ્ટી લાગે છે ખાવાથી. તમે જોઈને જ કહેશો કે વાહ શું શાક બન્યું છે મસ્ત. જો ફ્રેન્ડ્સ આવી રીતે શાક બનાવવાથી પણ શાક ખૂબ ટેસ્ટી બનશે. થોડો આપણે રસા માટે ગરમ પાણી છે એ નાખી દઈશું. થોડી વાર માટે આપણે તેને સીજવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોઈને ખાવાનું મન થઈ જાય એવું શાક ટેસ્ટી બન્યું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ગેસની ફ્લેમ કરશું બંધ. તો જો કેવું મસ્ત શાક બન્યું છે ફ્રેન્ડ્સ. તમે પણ આ રીતે બનાવજો, ખૂબ ટેસ્ટી બનશે. અને એ પણ આપણા ઘરના બગીચાનું બાજરિયા રીંગણા દેશી રીંગણાનું શાક છે. અને રોટલી પણ બનાવી લીધી છે. તો આશા છે કે તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. તો મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.